मोमिनीन कराम सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। બધાને આજનો ઈદનો દિવસ મુબારક થાય। હવે આજે આપણે ઈદની નમાઝ શરૂ કરી રહ્યા છે। નિયત સેમ્પલે છે। નિયતની અંદર જરૂરી નથી કે તમે જબાનથી બોલો, તમારા મગજમાં દિલમાં છે બસ, એમ બી નહીં કે મગજની અંદર બોલો, ના, પણ જો તમે બોલો છો તો પછી કોઈ જાતનો કાંઈ વાંધો નથી। ઘણી વખતે બોલવું બી જોઈએ કે આપણો કોન્સન્ટ્રેશન ત્યાં જાય, ધ્યાન જાય કે આપણે શું કરી રહ્યા છે, પણ એવી રીતે નહીં કે ઓલો પેશ ઇમામ જે છે, ઇમામ સૂરા શરૂ કરી લીધા, હજી આપણે વિચારો કરી રહ્યા છે, એમ નહીં। જેમ ઇમામ તકબીર કહે એની તકબીર ખતમ થાય ને તરત જ આપણી તકબીર થઈ જવું જોઈએ। નિયત તો સુન્નત અને મુસ્તહબ જ છે, કારણ કે વાજિબ નમાઝ તો છે નહીં, પણ આ જે નમાઝ વાજિબ નથી, મુસ્તહબ હોય, એ જમાતની સાથે કોઈ દિવસ ના પડી શકાય। પણ આ નમાઝે ઈદૈન ઈ છે, એટલે બંને ઈદ, ઈદે કુરબાની ને આ ઈદ। પહેલા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનાની અંદર વાજિબ હતી અને વાજિબના નિયતથી પઢવામાં આવતી હતી। પછીથી જે છે એક ઘણા કારણો છે, માસુમીન અલૈહિસ્સલામનો હક વગેરે છીનવામાં આવ્યો, એક્સેક્ટેરા એક્સેક્ટેરા, એ હવે વાજિબ નથી, મુસ્તહબ થઈ ગઈ છે। જ્યારે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ ફરીવાર ઝુહુર ફરમાવશે, એટલે ફરીવાર જે ઝુહુર ફરમાવશે, તો ત્યારે એ નમાઝ જે છે ફરીવાર વાજિબ થશે, વાજિબના નિયતથી ભરાશે। એના માટે આપણા મુજ્તહિદીન કહે છે કે ભલે આ નમાઝ ગઈબતે ઇમામે ઝમાન અલૈહિસ્સલામમાં મુસ્તહબ છે, પણ કારણ કે વાજિબ હતી અને વાજિબ પાછી થવાની છે, તો આપણે જમાતની સાથે એને વાજિબ મુસ્તહબની નિયત જમાતની સાથે આપણે પઢી શકીએ છીએ। એટલે તમે લોકો જેવી રીતે નમાઝે જમાત પઢી રહ્યા છો કે તમે લોકો બે સૂરા પઢવાની તમને રજા નથી અને બાકીનો બધુંય zikr તમને પઢવું પડશે। આની અંદર જે છે zikre કુનૂતનો જે zikr છે, કારણ કે ફક્ત વર્ષમાં 2 વખત પઢાય છે તો યાદ નથી રહેતો, તો એના માટે જે છે હું મોટા અવાજે પઢીશ, આહિસ્તાથી પઢીશ, તો તમે લોકોને બી રેપેતે કરવામાં આસાની થાય।